પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 12મો અધ્યાય અને 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર એને એ જ આત્મા છે. આમીન. આ પ્રભુનું વચન છે. કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 12મો અધ્યાય તેની 11મી કલમ. મિત્રો, આજે જે આપણે પ્રભુના વચનોમાંથી જે વિષય જોવા માંગીએ છીએ ને વિષય તો છે આત્મિક કૃપાદાન, આત્મિક દાન. એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે દરેક ખ્રિસ્તી વ્યક્તિ એમને જે મળેલા આત્મિક દાનો છે, આત્મિક કૃપાદાનો છે, એને એ સમજે અને સમજીને તેનો કુશળતાપૂર્વક ઈશ્વરના મહિમાને માટે તેનો ઉપયોગ કરે એવી ઈચ્છા ઈશ્વર એ રાખે છે. અને મિત્રો, આત્મિક દાનો દ્વારા પવિત્ર આત્મા એ ખ્રિસ્તના શરીરની એ સેવા કરે છે. મિત્રો, જે દિવસે આપણે નવો જન્મ પામીએ છીએ એ દિવસે પવિત્ર આત્મા એ આપણને આત્મિક દાનો એ પૂરા પાડે છે. અને મિત્રો, ઘણી બધી વખત આપણને મળેલા આત્મિક દાનો વિશે, આત્મિક કૃપાદાનો વિશે આપણે જાણતા નથી, અથવા આપણને તેની પૂરતી સમજ નથી, અથવા આપણે તેનો ઉપયોગ પ્રભુના મહિમાને માટે કરતા નથી, અથવા આપણે તેને વેડફી નાખીએ છીએ, તેનો દુરુપયોગ કરીએ છીએ. મિત્રો, ઘણી બધી વખત આપણે કુદરતી ક્ષમતાઓ એટલે કે ટેલેન્ટ, એને આપણે આત્મિક દાનો સાથે આપણે સરખાવીએ છીએ, પણ કુદરતી ક્ષમતાઓને આત્મિક દાનો સાથે સરખાવવા એ અયોગ્ય છે. કોઈ કહેશે હું આ વાજિંત્ર સારું વગાડું છું, કોઈ કહેશે હું પેલું વાજિંત્ર સારું વગાડું છું, કોઈ કહે છે હું આ ગીત સારું ગાઉં છું, કોઈ કહે છે મારો આ ટેલેન્ટ સારું છે. અલગ અલગ દરેક વ્યક્તિઓને અલગ અલગ ક્ષમતાઓ છે. તે અદ્ભુત હોઈ શકે, પણ તે અદ્ભુત અને ઉપયોગી ક્ષમતાઓ એ હોઈ શકે, પણ એ કુદરતી ક્ષમતાઓ એ આત્મિક કૃપાદાનો નથી. મને આ વાજિંત્ર સારું આવડે છે, મને આ ગાતા સારું આવડે છે, ચોક્કસ એ અદ્ભુત કુદરતી ક્ષમતાઓ છે, પણ એ આત્મિક કૃપાદાનો નથી. એને આત્મિક કૃપાદાનો ગણવાની સમજ એ આપણે ન કરવી જોઈએ. એનો અર્થ આપણે આત્મિક કૃપાદાનો તરીકે આપણે એનો અર્થ એમાં ન લેવો જોઈએ. મિત્રો, પ્રેરિત પાઉલ કુદરતી ક્ષમતાઓ એટલે કે જે બોર્ન ટેલેન્ટ અને કૃપાદાનો વચ્ચે બહુ સરસ એનો તફાવત આપણને સમજાવે છે. પ્રેરિત પાઉલ તેમની જે વાકછટા છે, તેમની જે ફિલોસોફી છે, અને તેમના જે સાહિત્યના ઊંડા જ્ઞાનનો ઉપયોગ એવું એમનું એ મહાન એ વ્યક્તિત્વ અને એમનું જે વક્તૃત્વ છે એ લખવા માટે અથવા એ વક્તૃત્વ આપવા માટે એ કરી શક્યા હોત. એ વાકછટાથી એ જગતને પ્રભાવિત કરી શક્યા હોત. પણ જ્યારે આપણે પહેલો કોરિન્થી તેનો 2જો અધ્યાય અને 1લી અને 2જી કલમ જ્યારે આપણે વાંચીએ ત્યારે બાઇબલમાં નોંધે છે, હું તમારી પાસે ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુ સિવાય હું તમારી સાથે બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો. પ્રેરિત પાઉલ એક મહાન વ્યક્તિત્વ, એમની વાકછટા, એમનું વક્તૃત્વ, એમનું જ્ઞાન, ઊંડું સાહિત્યનું, એમનું જે નોલેજ, બધું જ ગજબનું. પણ પ્રેરિત પાઉલ કહે છે, વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત સિવાય હું તમારી સાથે બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો છે. હું તો ફક્ત એ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને જ જાણું છું. મિત્રો, પવિત્ર આત્મા એ પાઉલ જેવા વ્યક્તિઓની ક્ષમતાઓનો એ ઉપયોગ કરે છે અને એ તેમના દ્વારા બોલે છે, અને તે જાણે કે પોતાની જાતને અલૌકિક રીતે જાણે કે વ્યક્ત કરે છે, અને જે વ્યક્તિની કુદરતી કુશળતા સાથે એ સંબંધિત નથી. એમના જે દાનો છે એ દાનોમાં એ પવિત્ર આત્મા એ કાર્ય કરે છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મિત્રો, જો આપણે આત્મિક ફળ
ઉત્પન્ન કરવા આપણી પોતાની ક્ષમતા, ટેલેન્ટ પર જો આપણે આધાર રાખીએ છીએ તો આપણે પવિત્ર આત્માને આપણામાં કાર્ય કરવામાં આપણે તેમને અટકાવીએ છીએ, આપણે અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. પ્રેરિત પાઉલ એમના જીવનમાં પવિત્ર આત્માને એમની જે ક્ષમતાઓ છે એમનો એ ઉપયોગ કરવા દે છે. પવિત્ર આત્મા જે દાનો આપીએ છીએ એમના જીવનમાં મૂક્યા છે પાઉલમાં, તો પવિત્ર આત્માને પ્રેરિત પાઉલ કાર્ય કરવા દે છે એમની ઈચ્છા પ્રમાણે, ઈશ્વરના મહિમાને માટે. પણ જો આપણે આપણી ટેલેન્ટ પર અને આપણી પોતાની કુદરતી ક્ષમતાઓ પર જો આધાર રાખીએ છીએ તો ઘણી બધી વખત આપણે પવિત્ર આત્માને આપણા જીવનમાં કાર્ય કરતા અટકાવીએ છીએ, તેને અવરોધીએ છીએ. મિત્રો, એના બદલે આપણે આપણામાં ઈશ્વરે મૂકેલા કૃપાદાનોનો ઉપયોગ 1 પિત્તર 4 અધ્યાય 10મી કલમથી 11મી કલમ મુજબ આપણે જો કરીએ તો ચોક્કસ એમાં ઈશ્વરને મહિમા મળે છે. 1 પિત્તર 4 અધ્યાય 10 અને 11 નોંધે છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું. અને આગળ નોંધે છે, જો કોઈ બોધ કરે તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. મિત્રો, આપણા જીવનોમાં જો ઈશ્વરે કૃપાદાનો એ દાનો આપ્યા છે તો આપણે તેનો ઉપયોગ પ્રભુની કૃપાને માટે, પ્રભુના મહિમાને માટે સારા કારભારી તરીકે આપણે એને વાપરવાના છે. કોના માટે? ઈશ્વરને માટે. કેવી રીતે? સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય ત્યારે એ આપણા એ આત્મિક કૃપાદાનો, તેનાથી આપણે ઈશ્વરને મહિમાવાન કરી શકીએ છીએ. મિત્રો, આપણામાં રહેલા આત્મિક કૃપાદાનો, આત્મિક દાનો વિશે આપણે પ્રભુની મદદથી એ સમજીએ અને એ સમજીને આપણે તેમને ઈશ્વરના મહિમાને માટે એનો આપણે ઉપયોગ કરીએ. યાદ રાખીએ કે એ જે કૃપાદાનો છે એના માલિક અથવા એના બોસ એ આપણે નથી, એ તો પવિત્ર આત્મા ઈશ્વર છે. અને એનો ઉપયોગ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે ઈશ્વરના મહિમાને માટે કરીએ છીએ ત્યારે એ આત્મિક કૃપાદાનો આપણે એને કહી શકીએ. બાકી તો એ નરી ટેલેન્ટ જ રહી કે જે જગત અને જગતના લોકોને ખુશ કરે છે, જેનાથી ઈશ્વર પ્રસન્ન થતા નથી. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.